ભાઈ કોઈ હે બારે? ઓ ભાઈ કોઈ વાતો કાઢો ને. ઓ ભાઈ બોલો સાહેબ ક્યાં જાવ છે તમારે? અમારે ડટોસન ધામ જાવ છે. ડટોસન ધામ જાવ છે? ઓય અડોન તો લઈ જાઉં ને સાહેબ, એમાં ક્યાં ના છે? કેટલા રૂપિયા લેશો? 1500 રૂપિયા. અરે ચાલશે, બે જાવ હડો. ડટોસન ધામ પહેલા ક્યાં જવાનું હોય? તળાવે. તળાવ જોવા દો. હા ફટાફટ જવા છે સાહેબ. આ રહ્યો આપણો તળાવ. કુવાની અંદર સ્નાન કરવાથી હાથ પગ ધોવાથી તમારા બધે પાપ ધોરાઈ જાય. આ દેખાય ને અમારું પ્રાચીન મંદિર. ચાલો દર્શન કરવા જઈએ. ચાલો. આજે તમારે થોડું ઘટો નામ કેવાય ના. દર્શન પણ કરી લે. સાહેબ આ છે અમારા દાદાનું મંદિર. ચાલો દર્શન કરીએ. લાલભાઈ તો સેમ જ છે. મારું નામે લાલો. આ બેન સેમ જ છે ને નામ તો? હા, મારું નામે લાલો જ છે. લાલભાઈ આ છે અમારી વાટિકા. હા જુઓ તમને કેવી લાગી? સરસ છે તમારી વાટિકા. ના છે અમારા ભગવાન. લાલા. હા લાલભાઈ, હું તમારો ફોટો પાડી શકું? હવે પાડો ને, એમાં તો શું વળેલો. લાત આ બધી બનવા બસ. હું વાય ક્યાંથી આવ્યો? હું તો પ્લાન ફરવા લઈને આવ્યો હતો. ના ઘરમાં ક્યાંથી આવ્યો? ભાઈ કોઈ હે બારે? ઓ ભાઈ કોઈ વાતો કાઢો ને. ઓ ભાઈ હું અહીંથી આવ્યો ક્યાંથી? મારે ઘરે મારા છોકરા વાટ જોઈ રહ્યા હે. મારે બહાર નીકળવાનું કોઈ કરવું પડશે. વહી
આ તો હલવાઈ ગયો અંદર આવીને. શું કરવાનું? હે ભગવાન! આવો લાલભાઈ. ઓ લાલભાઈ, તમે ક્યાંથી? તમને અહીંયા ભગવાન જ મોકલ્યા છે. હું અહીંયા ગાય લઈને આવ્યો હતો. પણ લાલભાઈ બેતી દીધું હું અહીંયા, હું ગાયો તો કોઈ દેખાણી નહીં. આવશું. ઓ લાલભાઈ ક્યાં જાવ હો? અહીંયા માણસ અંદર જ તમે યાર ગાયોને વાપરીને જાવ હો. ઓ લાલભાઈ! લાલભાઈ તમે મને વાત કરી મને ગળામાં ઉતરતી નથી. લાલભાઈ કઈ ગળે ના ઉતરે? હું અહીંયા પાણી પીવા ને પાણી ઢળાયેલું હતું ને મારો પગ લપટ્યો ને હું હેઠો પડ્યો ને 2 ફોન થઈ ગયો. લાલભાઈ થોડુંક સાચું બોલો. લાલભાઈ સાચે જ કહું હું યાર. લાલભાઈ ચોરી કરવા આવ્યો હતો યાર, પણ ચોરી નથી કરી. જુઓ એમને જ પડ્યું હોય બધું યાર ઘરની અંદર, મેં કશું નથી લીધું. ઓ લાલભાઈ આપ ક્યાં જાઓ હો? ઓ લાલભાઈ આમ આવો ને.